આપણા સૌરાષ્ટ્રમાં એક બહુ સરસ વાક્ય પ્રયોગ છે કે ગરીબી જ્યારે આંટો લઈ ગઈ હોય ત્યાં. હવે ગરીબી જ્યારે આંટો લઈ જાય ત્યારે શું થાય માણસની હાલત, એ 2024માં નેટફ્લિક્સ પર એક તેલુગુ ફિલ્મ આવી હતી લકી ભાસ્કર, એમાં બરાબર દેખાડવામાં આવી છે. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે રસાસ્વાદ કરી રહ્યા છીએ. રસાસ્વાદમાં આપણે જૂની અજાણી હિન્દી ફિલ્મો અથવા તો રિલીઝ થઈ ગયેલી હિન્દી ફિલ્મો અથવા તો અન્ય ભાષાની સારી અને ચૂંટેલી ફિલ્મો વિશે વાત કરીએ છીએ. તો આજે આપણે આ લકી ભાસ્કરની વાત કરીએ છીએ. તો આ પ્રકારના વિડીયો ગમતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો, સગા સંબંધીઓ, આડોશી પાડોશીઓ સાથે પણ એને શેર કરજો. તો વાત કરીએ આ ફિલ્મની. તો ફિલ્મ ભલે તેલુગુમાં હોય પણ બેકડ્રોપ આખો મુંબઈનો છે અને સોની લીવની જે સ્કેમ 2002 છે અથવા તો વાર્તા ભલે તેલુગુમાં હોય ફિલ્મ, પણ એનો બેકડ્રોપ જે છે એ મુંબઈનો છે. અને 1992ની જે સ્કેમ 92 જે વેબ સિરીઝ આવી હતી, એટલે 1992 વિશે વાત કરતી, એની સાથે આના ઘણા છેડા જોડાય છે. જો એ સિરીઝ જોઈ હશે તો આ જોવાની પણ મજા આવશે. વાર્તા એક ભાસ્કર નામના વ્યક્તિની છે જે બેંકમાં કેશિયર છે અને બહુ ઓછો પગાર છે, એટલે બે છેડા મહિનાના ભેગા નથી થતા. પત્નીને પોતાની ફૂડ સર્વિસ ચાલુ કરવી છે એટલે એમાં પૈસા જોઈએ છે. નાનો ભાઈ છે એને આગળ ભણવું છે એન્જિનિયરિંગનું, એમાં પૈસા જોઈએ છે. પપ્પા જે છે એ બહુ મોટા સીએ હતા એક જમાનામાં, પણ હવે એમને એક ધંધો ચાલુ કર્યો, તેમાં કોકે એમને એમની સાથે સ્કેમ કરી નાખ્યું, એટલે એ બધું છોડીને બેસી ગયા છે ને બોલતા પણ નથી ને પાર્શિયલી એમને પેરેલિસિસ પણ થયેલો છે. એટલે આ બધું ઓછું હોય એમ એણે જેનો મોહલ્લો છે એમાંથી લગભગ બીજા ત્રીજા માણસ પાસેથી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા એવું ઉધાર લીધું છે. એટલે વસ્તુ એવી છે કે ભાસ્કરને ક્યાંય આર્થિક સંકળામણમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. લવ મેરેજ કર્યા છે, આટલું ઓછું હોય એમ, એટલે સાસરામાંથી પણ કોઈ પ્રકારનો સપોર્ટ નથી, પણ એટલું નહીં એને અપમાન જ મળે છે ત્યાં. એટલે આવી બધી પરિસ્થિતિમાં ભાસ્કર હોય છે. હવે એ કેશિયર છે એટલે ચોક્કસ એના કબજામાં બેંકની અમુક કેશ હોય. હા, એની પાસે જે કેશ આવે એનો જે ઉપરનો અધિકારી હોય એની હાજરીમાં એ આવે, અને પણ એ જે ઉપરી અધિકારી છે એને ભાસ્કર પર આંધળો વિશ્વાસ હોય છે. હવે ગરીબી એવો આંટો લઈ જાય છે કે એક સમય એવો આવે છે કે ભાસ્કર પાસે ઓફિસે જવાના પણ પૈસા નથી હોતા, બસમાં પણ કે ટ્રેનમાં. એટલે એ ભાઈ દોડીને ઓફિસ પહોંચે છે અને એ સમય દરમિયાન એક વ્યક્તિ છે એન્થની, જે એ સમયે ઇલેક્ટ્રોનિક આઇટમનું એ સ્મગલિંગ કરતો, ટીવી ને એ બધું. તો એની પાસે ઘણીવાર એ ઓફર લઈને આવ્યો કે મને બેંકમાંથી લોન અપાવો, પણ ભાસ્કર કહે છે કે એવી રીતના લોન ના મળે, તો બીજી ત્રીજી રીતના કંઈક કરી આપો એવું સેટિંગ ઓફર કરતો, પણ ભાસ્કર ના પડતો. પણ હવે જ્યારે એને ઓફિસ જવાના પણ પૈસા નથી એટલે એ એન્થનીની ઓફર જે એ સ્વીકારી લે છે અને પોતાની બેંકમાંથી જ 2 લાખ રૂપિયા કેશ ઉપાડે છે અને એન્થનીને આપી દે છે. એન્થની પણ એને નિરાશ નથી કરતો અને એને એનું તગડું કમિશન આપે છે. પછી તો શું થાય છે કે વાઘ લોહી ચાખી જાય છે અને ભાસ્કરની લાલચ વધતી જાય છે. બેંકમાં એ ઈમાનદારીપૂર્વક વર્તન કરે છે એટલે એક સમય એવો આવે છે કે ભાસ્કરને ડબલ પ્રમોશન મળે છે કે ટ્રિપલ પ્રમોશન મળે છે અને એ બેંકનો એજીએમ થઈ જાય છે. પછી તો પેલું કહેવાય છે ને કે ખીરનું રક્ષણ છે એ બિલાડીને આપી દેવું, એ પ્રકારે ભાસ્કર એની બેંકના પૈસાનું રક્ષણ કરે છે અને એ બે લગામ બની જાય છે. અને ત્યાં પેલો જે મેં 1992 વાળી વાત કરી ને સ્કેમ, એ અહીંયા એન્ટર થાય છે. એટલે ફિલ્મમાં જે સંદેશ છે ને એ એવું છે કે લાલચ સામે તો રેડ સિગ્નલ આપે જ, પણ એ એમ પણ કહે છે કે ક્યાં રોકાવ. એટલે ઘણા લોકો એવા છે જે ખોટા માર્ગે પૈસા કમાઈ રહ્યા હોય, ખૂબ ગમતો હોય કારણ કે અઢળક પૈસા મળતા હોય, તો પછી એ ભૂલી જાય છે કે ક્યાં થોભવું. એ પેલું કહે છે કે લોભ ને થોભ ન હોય,
એટલે એ લોકો એમ જ કહે છે કે આ તો ચાલુ જ છે ને, આ તો ઇઝી જ છે ને, ઇઝી મની. એમ ખોટું નથી કહેવાય. એ પ્રમાણે કમાતા જાય છે, ક્યાંય થોપતા નથી અને પછી ભરાઈ જાય છે. કારણ કે કાયદો તો છેવટે જ્યારે એની નજરમાં આવે આવા લોકો ત્યારે એનું કામ કરતો જ હોય છે. તો ભાસ્કર સાથે આવું થાય છે કે નહીં એ તો ફિલ્મ જોઈશું તો તમે જુઓ ત્યારે ખબર પડશે. પણ આ વસ્તુ એમાં ખાસ કહેવામાં આવે છે. એક તો લોભ ન કરવો, લાલચ ન કરવી, જે હોય એમાં સંતોષ માનવું, મહેનત કરવી. પણ જ્યારે કોઈ વ્યક્તિ ખોટા માર્ગે હોય તો એને ક્યાં અટકવું એની વાત પણ એ કરે છે. વાર્તા કંઈ નવી નથી, પણ હું કાયમ કહેતો હોઉં છું મારા રિવ્યૂઝમાં અને આવી જે રસાસ્વાદ કરું ત્યારે કે જો એની ટ્રીટમેન્ટ સરસ હોય ને તો મજા આવે. આ કેટેગરીમાં લકી ભાસ્કર આવે છે. છેલ્લી 20 મિનિટમાં બહુ જ સરસ ટ્વિસ્ટ આપ્યા છે, એટલે જોવાની ખૂબ મજા આવે છે. આખી ફિલ્મના જે પૈસા છે એ ત્યાં વસૂલ થઈ જાય છે. એને કારણે એના જેવી જ જે બીજી બધી ફિલ્મો કે વેબ સિરીઝ આપણે જોઈ છે એને કરતાં એ અટકાવે છે. દુલકર સલમાન સાઉથના બહુ મોટા એક્ટર છે અને બહુ સારા એક્ટર છે. એમને જોવાની મજા આવે છે. એમની એક્ટિંગ બહુ સરસ છે. એમની પત્ની સુમતિ તરીકે મીનાક્ષી ચૌધરી સૌથી વધુ ઇમ્પ્રેસ કરે છે. આ ઉપરાંત ટીવી સિરિયલોમાં કૃષ્ણ તરીકે જાણીતા બનેલા સર્વદમન બેનર્જી એ અહીંયા એક આપણને ગમી જાય એવો રોલ કરે છે. આ ઉપરાંત સચિન ખેડેકર અને ટીનુ આનંદ જેવા હિન્દી મરાઠી ફિલ્મોના કલાકારો પણ આ તેલુગુ ફિલ્મમાં છે. એટલે એ લોકો પણ કામ સરસ કરે છે. એટલે ઓવરઓલ ફિલ્મ જોવાની મજા આવી ને આવો મેસેજ પકડવાની પણ મજા આવી. હવે જે રીતના 1992ને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે એ સૌથી વધુ ઇમ્પ્રેસ કરે છે. એટલે રસ્તા છે એ સમયના, મુંબઈની ટેક્સી છે, બજાજનું સ્કૂટર છે, કે પછી ગોલ્ડ સ્પોટ છે, ઈરાની રેસ્ટોરન્ટ છે, કે મોટા મોટા કોમ્પ્યુટર એ સમયે જ્યારે બેંકમાં નવા નવા આવ્યા હતા એ છે, પેલું ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે, પછી કેશિયરની કેબિન હતી એ સમયે જાળીવાળી, એમાં પછી ટોકન આપે કેશિયર, ભાઈ ટોકન આમ ભરાવે. આ બધું જોઈને નોસ્ટાલ્જિક ફિલિંગ મને તો આવી ગઈ અને એણે પણ ફિલ્મ જોવાની ખૂબ મજા આવી. આમાં પણ સ્કેમ 92નું જે મેં શરૂઆતમાં કીધું એ વસ્તુ આમાં આવે છે હર્ષ મહેરાના નામે. હવે તમે જોઈન ધ ડોટ્સ. અને એમાં જે વાત કરવામાં આવી છે બેંકો વિશે એ આમાં પણ વાત કરવામાં આવી છે, એટલે ઇઝીલી કનેક્ટ થાય છે. આ ઉપરાંત અહીંયા મહારાષ્ટ્રના એક બહુ દિગ્ગજ નેતા અત્યાર સુધીમાં એમના જેવું દેખાતું એક પોસ્ટર છે એ કહે છે કે આ લોકોએ રિસર્ચ પણ તગડું કર્યું છે. તો નેટફ્લિક્સ ઉપર આ ફિલ્મ ઉપલબ્ધ છે. તમે મારી જેમ જો સબટાઇટલ અને ઓરિજિનલ ભાષા અને સબટાઇટલમાં જો મારી જેમ ગૂંચવણ થતી હોય તો હિન્દી ડબિંગ પણ છે. તો મને તો આ ફિલ્મ ગમી અને તમે જ્યારે જુઓ ત્યારે તમને આ ફિલ્મમાં કયો સીન ગમ્યો, દુલકર સલમાનની કઈ એક્ટિંગ ગમી, કયો ટ્વિસ્ટ ગમ્યો અને 92 સ્કેમ સાથે તમે એને કેવી રીતના કનેક્ટ કરો છો, આ બધું કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. ન ગમે તો પણ કહેજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રો, સગા સંબંધીઓ, આડોશી પડોશીઓ સાથે શેર કરજો. ફરીથી મળીએ કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.